હોળી એટલે રંગોનો તહેવાર, જીવનમાં આનંદ ઉલ્લાસ લાવતો મહાઉત્સવ। સામાન્ય જનતા જો પોતાના ઘરે અને વ્યવસાયના સ્થળે હોળી રમી શકતી હોય તો નેતાઓ કેમ નહીં? વિધાનસભા પરિસરમાં નેતાઓ મન મૂકીને હોળી રમ્યા। સત્તા પક્ષ વિપક્ષનો ભેદ ભૂલાઈ ગયો, રંગ અને પાણીની છોડો ઉડી રાજકારણનો રંગ ભરાઈ ગયો। આ પ્રેમ છે, તોફાન નથી, આ પ્રેમ છે, લાગણી છે। રંગોમાં રંગાયું વિધાનસભાનું પ્રાંગણ, અબીલ ગુલાલની છોડો વચ્ચે જનતાના પ્રતિનિધિ, રંગવામાં અને રંગાવામાં મસ્ત મંત્રીજી। શું તમે માનશો આ દ્રશ્યો વિધાનસભા પરિસરના છે? સામાન્ય દિવસોમાં નેતાઓ, કર્મચારીઓ અને મુલાકાતીઓની અવરજવરથી ધમધમતા સ્વર્ણિમ સંકુલ પરિસરમાં બુધવારે રંગોની અનોખી દુનિયા જોવા મળી। ધારાસભ્યો અને મંત્રીઓ મન મૂકીને હોળી રમ્યા, એકબીજા પર રંગ ફેંકાયા, પિચકારીઓથી પાણી ફેંકાયું। એક રીતે નેતાઓ ફૂલ મસ્તીના મૂડમાં હતા। બધા જ વેરભાવ ભૂલવાનું પ્રતીક છે અને બધા એક સાથે, આપણે બધા એક છીએ એ ભાવ માટે, એ ભાવ સાથે આપણે હોળી પર્વ આજે અહીંયા વિધાનસભામાં પણ ઉજવીએ છીએ। ધારાસભ્યોએ તો મુખ્યમંત્રીને પણ મન મૂકીને હોળી રમાડી। સીએમને ગુલાલ લગાવતા કહી દેવાયું, બુરા ના માનો, હોલી હૈ। સીએમ અને વિધાનસભા અધ્યક્ષને પરંપરાગત આદિવાસી સાફો પણ બાંધવામાં આવ્યો। અધ્યક્ષશ્રી હવે બરાબર રંગમાં એકદમ રંગાઈ ગયા છો ને હવે હોળીનો રંગ ચડ્યો છે। તમામ ગુજરાતીઓના જીવનની અંદર હોળીના રંગો છે, એની ખુશીઓના રંગ જો એની અંદર જીવનમાં રહેલાય, તમામને જીવનની ખૂબ શુભકામનાઓ। અચ્છા શંકરભાઈ, અધ્યક્ષ તરીકે જવા દો, ધારાસભ્ય તરીકે જવા દો, રાજકારણી તરીકે જવા દો, સહકારી ક્ષેત્રના આગેવાન તરીકે જવા દો, વ્યક્તિગત રીતે સૌથી વધારે હોળીમાં ભીંજાવું ગમે, રંગાવું ગમે કે રંગવું ગમે? બંને પરસ્પર હોય છે, બંને પરસ્પર હોય છે। રંગવાળા હોય તો જ રંગાવું ગમે અને સામેવાળા પણ એવા જ વિચારોવાળા હોય તો એને રંગવાનું પણ ગમે। ક્યાં વાત હે! અને સૌથી પ્રિય રંગ કયો? આ કેસુડાનો રંગ। કેસુડાનો રંગ, ક્યાં વાત હે! વાહ ભાઈ વાહ। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ ઉજવણીના મૂડમાં હતા। તેમણે પોતાના સાથીદારોને રંગ્યા પણ ખરા અને પોતે પણ રંગાયા। એકબીજાને રંગવા ધારાસભ્યોએ બગીચામાં દોટ લગાવી, જે હાથમાં આવે તે રંગોમાં નહાઈ ગયું સમજો। સામાન્ય દિવસોમાં આક્ષેપ પ્રતિ આક્ષેપમાં વ્યસ્ત રહેતા સત્તા પક્ષ અને વિપક્ષના ધારાસભ્યો આજે એક થઈને હોળી રમ્યા। આજે આ તહેવાર રંગોનો છે અને અહીંયા કોઈ પક્ષાપક્ષી નથી। ઉમેશભાઈ છે, ઉમેશભાઈ આજે હોળીનો તહેવાર છે, જેમ હોળીના તહેવારમાં બધા જ રંગો ભેગા હોય, બધા જ પક્ષના ઉમેશભાઈ ભાજપના હતા, મહામંત્રી હતા અમારી સાથે, હે ને? આજે બધી પોલ ખુલે છે ધીમે ધીમે ઉમેશભાઈ, પણ જે એ તો જગ જાહેર વાત છે, પણ મારો કહેવાનો મતલબ એ છે કે આજે જેમ રંગોમાં કોઈ ભેદ નથી હોતો, એમ આજે કોઈ પક્ષાપક્ષી નહીં, માત્ર તહેવારના રંગમાં દરેક પક્ષના ધારાસભ્ય એક થઈને આજે બહુ અદ્ભુત માહોલ છે। હા, આજે આપની ચિંતા ચેનલ મારફત મારી ગુજરાતની જનતાના જીવનમાં પણ કલરફુલ જીવન બની રહે, મા ભગવતીનું હર હંમેશા કૃપા બની રહે મારી ગુજરાતની જનતા ઉપર। ધારાસભ્ય કોઈ પક્ષાપક્ષી ભૂલી અને બધા એક થઈને એક જ લોકશાહીના રંગમાં રંગાઈ ગયા છે। અભિનંદન આપીએ છીએ અમારી સમાજની, આદિવાસીની જે સંસ્કૃતિ છે, હોળીનો તહેવાર, ઘેરનો તહેવાર એ બધા મનાવે છે। યુવા ધારાસભ્ય અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હોળીની ધૂમને સૌથી વધુ માણી। પિચકારી લઈને ફરતા સંઘવીની આડે જે આવ્યું તે રંગાઈ ગયું સમજો। તો સામે અન્ય ધારાસભ્યોએ પણ સંઘવીને રંગવાની તક ઝડપી લીધી। રંગોની અદ્ભુત ઉજવણી અને એ પણ અહીંયા આદિવાસી ડાન્સની સાથે થઈ રહી છે અને રંગારંગ કાર્યક્રમ, જબરજસ્ત અદ્ભુત માહોલ અહીંયા આદિવાસી નૃત્યની સાથે। હર્ષભાઈ પણ રંગોલી હેપી હોલી! તોફાની કોઈ છોકરો હોય તો હર્ષભાઈ આજે આ પ્રેમ છે, તોફાન નથી, આ પ્રેમ છે, લાગણી છે। પ્રેમ અને લાગણી છે અને સૌથી આજે મજા માણી રહ્યા હોય તો હર્ષભાઈ મજા માણી રહ્યા છે। જે પણ મહેમાનો આવી રહ્યા છે, જે પણ આમંત્રિતો આવી રહ્યા છે, દરેકની સાથે રંગોત્સવની ઉજવણીમાં વિધાનસભા પરિસરની રોનક જોવા જેવી હતી। બગીચા અને તેમાં ઉભેલા વૃક્ષોને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો। રંગોથી ભરેલા વાસણો સાથે કાઉન્ટર સજાવવામાં આવ્યા। ધારાસભ્યના બેસવા માટે ખાટલા પાથરવામાં આવ્યા। આગવી વેશભૂષામાં નૃત્યકારોએ પરંપરાગત નૃત્ય ભજવ્યું। એકંદરે ઉજવણી રંગારંગ બની રહી। મને દુઃખ છે કે આપણા આદિવાસી ભાઈઓની આ સંસ્કૃતિને, ખાસ કરીને કવાટની હોલી જે આજે ઉજવાઈ છે, તેમાં તમામ લોકોએ સામેલ રહીને ખૂબ મોટી સંખ્યામાં ધારાસભ્યોએ
આ કલાને આવકારી છે, એમને દિલથી લગાડી છે અને મને વિશ્વાસ છે કે આવતા વર્ષે કવાટની હોલી ગેરનો મેળો એ ગુજરાતથી દેશ સુધી પહોંચાડવામાં આપણે સફળ. હોળીની ઉજવણીમાં મહિલા ધારાસભ્યો પણ પાછળ ન રહ્યા. દર્શિતા શાહ હોય કે સંગીતા પાટીલ કે પછી ગાંધીનગરના ધારાસભ્ય રીટા પટેલ, તમામે મન મૂકીને હોળી રમી. તહેવાર એટલે મોજ મજા અને મસ્તીનો તહેવાર. તમામ સુખ દુઃખ ભૂલીને રંગોના માધ્યમથી જીવનને રંગથી ભરવાનો તહેવાર. અને એના માટે થઈને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી દ્વારા, આદરણીય મુખ્યમંત્રીશ્રી દ્વારા ધૂળેટીનું ખૂબ સુંદર આયોજન કર્યું છે કે દરેક લોકો આ તહેવારને માણી શકે અને ઉજવી શકે. એ માટે થઈને આજે કોઈ રાજકારણ રમી શકે એવો માહોલ નથી, કારણ કે તહેવાર આપણી વચ્ચે આવે છે જેવું કે જે આપણે પુરાની વાતો, જે મન દુઃખ હોય એ ભૂલીને આપણે બધા સાથે મળી શકીએ. એના માટે આપણા તહેવારો વચ્ચે આવતા રહેતા હોય છે. અને ચાલુ વિધાનસભામાં આ જ એક તહેવાર છે, હોળીનો તહેવાર, કે જે બધા ધારાસભ્યો સાથે મળીને માણી શકે. પછી એ ચાહે કોઈ બી પક્ષના હોય, ત્યારે આજે બધા પસંદનો રંગ તો બીજું કોઈ પણ મળે, સાથે કેસરીઓ તો મળશે જ. વિધાનસભા પરિસરમાં તો નેતાઓની ઉજવણી પૂરી થઈ ગઈ. હવે તેઓ પોતપોતાના મત વિસ્તારમાં જઈને લોકો વચ્ચે હોળી રમશે. જનતા પણ પોતાની રીતે હોળી મનાવશે, મોજ મસ્તી કરશે. કેમ કે બુરા ના માનો, હોલી હૈ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.